રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે રામચરિત માનસમાં અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર શૂરપંખા રાવણને ચડાવવા જાય છે એ પ્રસંગ ચાલે છે. એમાં શૂરપંખા ઘણી બધી જ્ઞાનની વાતો કરે છે, ઘણી બધી સત્સંગની વાતો કરે છે. એમાં ઘણી બધી સારી છે અને ઘણી આપણે લેવા દેવી પણ નથી. તો એક દોહો આપણે ચાલતો તો 21મો દોહો. એમાં એવું આવે છે, રીપુ રૂજ પાવક પાપ પ્રભુ અહી ગનિયેન છોટ કરી અસ્કઈ વિવિધ વિલાપ કરી કરી લાગી રોદન કરન. મતલબ આ 6 વસ્તુને નાની ન ગણવી જોઈએ. પેલું છે રીપુ. રીપુ એટલે દુશ્મન, પણ એને છોડો. રૂજ એટલે રોગ. રોગને ક્યારેય નાનો ગણવો જોઈએ નહીં. જે રોગને આજે આપણે નાનો ગણીએ છીએ, કાલ સવારે ઈ રોગ વિશાળ રૂપ પણ ધારણ કરે છે. નિશ્ચિત રૂપે વિશાળ રૂપ ધારણ કરી શકે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રોગને પણ નાનો ગણવો જોઈએ નહીં. પછી પાવક એટલે અગ્નિ. અગ્નિ ભલે નાનકડો જ હોય, પણ જો આગ લાગી જાય તો કેટલી વસ્તુને બાળીને ખાક કરે છે, એટલે એને નાનો નહીં ગણવો. પણ આ બધી સાધારણ વાતો છે એટલે ચર્ચા નથી કરતો. પણ હવે ચર્ચા કરવા જેવી વાત છે પાપ. પાપને પણ ક્યારેય નાનું ગણવું જોઈએ નહીં. આ આપણી આધ્યાત્મિક ચર્ચા છે. આ પાપ વાળી ચર્ચા આપણા જેવા ભક્તોને લાગુ પડશે, એટલે એના વિશે હું થોડુંક વિસ્તારથી કહેવા માંગુ કે પાપને ક્યારેય નાનું ગણવું જોઈએ નહીં. માની લ્યો આજે મનુષ્યએ મચ્છર મારવા જેવડું પાપ કર્યું, તો એની અંદર પાપ કરવાની વૃત્તિ બની જશે. કાલે 2 મચ્છર મારશે, પછી 10 મચ્છર મારશે, પછી જનાવરોને મારશે ને પછી માણસોની હિંસા કરશે. કારણ કે પાપ કરવાની વૃત્તિ વધતી જાય છે. માનો આજે મેં એક કૂતરાને મારી નાખ્યું કે એક હરણાને મારી નાખ્યું, તો એ પાપનું ફળ શું આવશે ખબર છે? કુબુદ્ધિ આવશે. એ પાપનું ફળ જ્યારે બીજા જન્મે પ્રગટ થશે ને, ત્યારે એ પાપનું ફળ મને બેચેન કરશે, કુબુદ્ધિ આપશે, ખરાબ વિચાર આપશે, કારણ કે પાપ થઈ ગયું છે. એટલે પાપ મનુષ્યના કર્મનું બંધનનું કારણ બને છે અને બીજા જન્મમાં એને એ પાપ નડે છે ખરાબ. હવે માનો એક કૂતરાને મારવા માટે અડધી કલાક મને ખરાબ વિચાર રહેશે, એવું મારું પ્રારબ્ધ બન્યું, તો અડધી કલાકના ખરાબ વિચારમાં હું 2-5 પાપ કરી નાખીશ, તો વળી એનું કેવડું પ્રારબ્ધ બનશે. પછી 2 પાપનું પ્રારબ્ધ બનશે, એમાં હું વધુ પાપ કરીશ. આમ એક નાનકડું પાપ ધીરે ધીરે પ્રારબ્ધ બનતું જાય છે અને મનુષ્યને નરકના ખાડામાં નાખી દે છે. નિશ્ચિત. એટલે પાપને કોઈથી નાનું માનવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. પાપ તો પાપ જ છે. દુર્યોધનને ખાલી રાજ્યનો લોભ આવી ગયો હતો. નાનકડું પાપ હતું, રાજ્યનો લોભ પાંડવોને નહોતું દેવું. એમાં આખું કુળ એનું નષ્ટ થઈ ગયું. રાવણની સીતા ઉપર કુદ્રષ્ટિ થઈ. સીતા માતાના હરણનું એક પાપ કરે છે. સીતાની કુદ્રષ્ટિનું નાનકડું પાપ એના આખા કુળને નાશ કરી નાખે છે. આવી વસ્તુ છે. એટલે નાનકડું પાપ પણ મનુષ્યને બહુ મોટું બનીને નષ્ટ કરે છે. જેવી રીતે વૃક્ષના બી જમીનમાં વાવીએ અને વૃક્ષ મોટું થઈ જાય, એવી રીતે પાપ પણ નાનું હોય છે, પણ જ્યારે વૃક્ષ બનીને પ્રગટ થાય છે ત્યારે મોટું બની જાય છે. નિશ્ચિત મોટું બની જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી પ્રભુ એટલે સ્વામીને કોઈથી નાના ન ગણવા, તો એ પણ જોવા જેવું છે. માલિકને કોઈથી નાના ગણીને જાણવા નહીં. ગમે એમ તો આપણા સ્વામી છે, પ્રભુ છે, અથવા ભગવાનને નાના ગણવા જોઈએ નહીં, તો માલિકને નાના ગણવા જોઈએ નહીં. અને છેલ્લું છે અહી એટલે સરપ. સરપને પણ નાનો ગણવો નહીં. નાનકડો હરપ પણ તમારી મૃત્યુનું કારણ બની શકે છે. સાપને ક્યારેય નાનો ન ગણવો. નાનું પણ નાગનું બચ્ચું, એનાથી ડરીને જ હાલવું. આવી વસ્તુ છે. મતલબ અહીંયા શૂરપંખા રાવણને એમ કહેવા માંગે છે
કે તું દુશ્મનને નાનો ગણીને બેઠો છો. દુશ્મન તને એમ થાય છે બે જ છે, રામ અને લક્ષ્મણ, પણ જો એને 14,000 સેનાને મારી નાખ્યા. જો તું રામને નાનો દુશ્મન ગણીશ ને તો રાવણ તારું રાજ્ય નષ્ટ થઈ જશે. એમ અહીંયા શૂર્પણખા કહેવા માંગે છે કે તું દુશ્મનને નાનો ન ગણ. રોગ, અગ્નિ, પાપ, સ્વામી, સર્પ આ બધાને નાના ગણીને મનુષ્ય બેદરકાર રહે છે ને પછી પાછળથી પસ્તાય છે. એમ હે રાવણ, તું રામ લક્ષ્મણને નાના શત્રુ ગણીશ ને તો પાછળથી તારે પસ્તાવું પડશે. એમ કહીને શૂર્પણખા ફપકી ફપકીને રોવા માંડી, વિલાપ કરવા માંડી, છાતી પીટી પીટીને વિલાપ કરવા માંડી. પણ એનો વિલાપ વાસ્તવમાં એક નાટક જ હતું. કારણ કે એને બદલો લેવો હતો. નાક કાન વગરની કરી નાખી હતી ને એટલે એને બદલો લેવો હતો. અને એ મેં જોયું કે સ્ત્રી જયારે પોતાની હઠ ઉપર આવે એટલે કાં હામા પક્ષને મારી નાખે કાં પોતાના પક્ષને પણ કાંઈક નુકસાન જરૂર કરે. ત્યારે સ્ત્રી પોતાની હઠ ઉપર આવી જાય. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ સ્ત્રી સાથે મર્યાદિત જ વ્યવહાર કરવો જોઈએ. જરૂર પૂરતો જ એના રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. દ્વેષ કરે તો પણ સ્ત્રી ખતરનાક છે. એને ઘણા બધા દ્રષ્ટાંતો છે, પણ એમાં હું નહીં જાઉં. કારણ કે મારે કોઈ સ્ત્રીની નિંદા કરવાની નો મિનિંગ નથી. ભક્તની સ્ત્રી સારી પણ હોય છે, સ્ત્રી સતી પણ હોય છે, સતી નારીઓ પણ ભારતમાં થઈ છે. એટલે એવું નથી, પણ છતાંય ધ્યાન રાખવું, લૌકિક સ્ત્રીઓથી સાવધાન રહેવું. પછી આવે છે સભા માંજ પરિવ્યાકુલ બહુ પ્રકાર કહ રોય તોય જીયત દસ કંદર મોરી કી અસી ગતિ હોય. રાવણની સભામાં વચ્ચોવચ વ્યાકુળ થઈને પછડાટું ખાઈ ગયો શૂર્પણખા. હાય હાય, હું તો મરી ગઈ. હાય હાય, મારા નાક કાન કાપી લેવામાં આવ્યા. અને રોતા રોતા કહે છે, અરે હે દસમુખ રાવણ, તારા જીવતે જીવતા કોઈ મારી આવી દશા કરે એ બિલકુલ ઠીક નથી. કે તારા જેવો ભાઈ હોય, આખા ધરતીનો રાજા હોય, ત્રણેય લોકનો રાજા હોય, દેવતાઓને પણ જેને કેદ કરી લીધા હોય એવો ભાઈ હોય, અને એની બેનની આવી કોઈ દશા કરે કે બિલકુલ સારું નથી, બિલકુલ સુંદર નથી. કે અરે ભાઈ, આ તો બહુ ખોટું કહેવાય છે. આમ રોવાનું નાટક કરે છે. નારી ચરિત કર ઢારત આંસુ. રામાયણમાં ચોપાઈ આવે છે કે નારી ચરિત્ર છેલ્લે આંસુડા પાડીને રોઈને ઘર રાખે, આપણે કહીએ એમ. નારી ચરિત્ર એવું છે કે પહોંચી ન શકે ને એટલે એ આંસુડા પાડે. એના આંસુડાથી સાવધાન રહેવું, એ ખતરનાક પણ હોઈ શકે છે. સુનત સભાસદ ઉઠે અકુલાઈ સમજાઈ ગઈ બાહ ઉઠાઈ. તો શૂર્પણખાના વચન સાંભળીને સભાસદ વ્યાકુળ થઈ ગયા. સભાસદો બધાય વ્યાકુળ થાય છે કે શૂર્પણખા કેવું વિલાપ કરે છે. એટલે એમણે શું કર્યું, શૂર્પણખાનો હાથ પકડીને ઊભું કર્યું. ઊભી કરીને સમજાવે છે કે બેન, તું ધીરજ રાખ. તારી કોણે આવી દશા કરી, કેમ દશા થઈ, તું અમને કે, તું ધીરજ રાખી કે, એટલે અમે તને બધું સારાવાના કરી દેસી, તું કાંઈ ચિંતા ન કર. સભાસદો આ રીતે શૂર્પણખાને બાહે ધરી આપે છે. કહ લંકેશ કહસી નિજ બાતા કઈ તવ નાસા કાન નિપાતા. અંતે લંકેશ રાવણ બોલે છે કે બેન, તું મને બતાવ કે કોણે તારા નાક કાન કાપી લીધા છે. નાક કાન જેને કાપ્યા હોય તો એનું નામ તું મને બતાવ, એટલે મને ખબર પડે કે તારા કોણે નાક કાન કાપી લીધા છે. મને છોડીશ નહીં, રાવણ એમ કહે છે. તું બતાવ. તો શૂર્પણખા બોલે છે, અવધ નૃપતિ દશરથ કે જાયે પુરુષ સિંહ બન ખેલન આયે. ઈ અવધના રાજા દશરથના દીકરા છે. દશરથના જન્મેલા પુત્રો છે. અવધ નૃપતિ દશરથ કે જાય પુરુષ સિંહ બન ખેલન આયે. પુરુષોમાં સિંહ જેવા છે અને વનમાં જાણે મૃગિયા ખેલવા આવ્યા હોય ને એવી રીતે રાક્ષસોને મારે છે. કે જાણે ઈ મૃગિયા ખેલવા આવ્યા હોય. મૃગિયા મતલબ કે હરણાઓનો શિકાર કરવા આવ્યા હોય એવી રીતે ઈ આપણા રાક્ષસોને મારે છે બધાને. સમુજી પરી મોહી ઉનકે કરની રહિત નિશાચર કરીએ ધરની. એની કરણી જોતા એવું લાગે છે કે એને સંકલ્પ કર્યો છે કે આ ધરતીને હું રાક્ષસો વગર કરી નાખીશ. હે રાવણ, તું હજી સમજી જા, કારણ કે મને એવું લાગે છે એને નક્કી કર્યું છે
કે મારે ધરતીને રાક્ષસ વગરની કરી દેવી છે, એવો સંકલ્પ લઈને જ જાણે રામ છે ને એ કે અહીંયા આવ્યા છે એ કે બહુ સાવધાન થઈ જવા જેવી વાત છે. રાવણ કહે છે जिनकर भुजबल पाय दसानन अभय भये विचरत मुनि कानन. એ કે હે દશરથ, તને ખબર નથી, જે ઋષિઓ તારાથી ડરતા હતા, જે ઋષિઓ તને જોઈને ભાગી જતા હતા, તારા રાક્ષસોને જોઈને ભાગી જતા હતા, એ જ ઋષિ મુનિ હવે રામના ભુજબળનો આશ્રય મેળવીને વનમાં નિર્ભય વિતરણ કરે છે. એનું નિર્ભય વિતરણ હે રાવણ તારા માટે સારું નથી. આજે ઈ નિર્ભય વિતરણ કરે છે, કાલે તારું કોઈ નહીં માને. આમ કરીને ચડાવે છે. સુરપંખા ઝેર ભરે છે, ઝેરના ઇન્જેક્શન આપે છે, એમ કેવું હોય તો ખોટું નથી. જેમ કોઈ પાપી માણસને મારવા માટે ઝેરના ઇન્જેક્શન આપે ડોક્ટર લોકો, એવી જ રીતે આ ઝેરનું ઇન્જેક્શન આપે છે, વેર વિરોધનું ઇન્જેક્શન આપે છે. કારણ કે રામ વાસ્તવમાં એટલા ક્રૂર હતા નહીં. જે હેરાન કરતા એને જ રામ મારતા હતા, બધાયને રામ મારતા નથી. પણ છતાંય આવા શૂરપંખા ઝેરના ઇન્જેક્શન ભરાવે છે કે તું ગમે એમ કરીને રામ લક્ષ્મણને પકડી લે, મારી નાખ. નહીં તો ઋષિ મુનિ આજ નિર્ભય થયા છે, કાલ આખું જગત નિર્ભય થઈ જશે ને તારી સત્તા વહી જશે. દેખત બાલક કાલ સમાના પરમ ધીર ધન્વી ગુણ જ્ઞાના. અને એ બાળકો દેખાવમાં તો બાળકો જ છે, કારણ કે હજી 17 વર્ષના હતા, હજી હમણાં જ લગ્ન થયા હતા, 17-18 વર્ષના. એટલે કે જે દેખાવમાં તો એ બાળકો છે, પણ હે રાવણ કાળ સમાન છે. એ જયારે લડાઈ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે સાક્ષાત કાળ છે. ભાઈ ભગવાનમાં તો બધાને કાળ દેખાય જ ને, કારણ કે કાળના કાળ ભગવાન છે. પછી ભગવાનમાં તો બધાને કાળ દેખાવો જ જોઈએ. હા, રામ તો કાળના પણ કાળ છે. જેને રામનું શરણ લઈ લીધું છે એને કાળનો કોઈ ભય રહેતો નથી, કાળથી નિર્ભય બની જાય છે. યમરાજા પણ એ રામ ભક્તનો વાળ વાંકો કરી શકતા નથી. જેના મુખમાં રામનું નામ છે એને યમરાજાના કદાપી દર્શન કરવા નહીં પડે, કારણ કે ભગવાન કાળના પણ કાળ છે. કાળ પણ એનાથી ડરે છે ને યમરાજ પણ એનાથી ડરે છે. આવા ભગવાનનો આશ્રય કોઈ લઈ લીધો હોય, શરણું કોઈ લઈ લીધું હોય, તો પછી કોઈ ચિંતા કે એવું કઈ રહેતું નથી. આવી વસ્તુ છે. તો આવા રામ ધુરંધર છે, કાળના પણ કાળ છે. શૂરપંખાને કાળ દેખાય છે, લ્યો તો રામને બીજા તો કાળ દેખાય જ ને. આવી વસ્તુ છે, સમજાણું? એટલે કે છે કે કાળના પણ કાળ છે ને એવા છે. અને પરમ ધીર છે, શ્રેષ્ઠ ધનુર્ધર છે, અને અનેક ગુણોથી યુક્ત છે. મતલબ રામને તમે સાધારણ માનતા નહીં. ધનુર્ધર એવા છે કે એને એકલાએ જ આપણા 14,000 રાક્ષસોને મારી નાખ્યા, ખર દૂષણ અને ત્રિશિરાને મારી નાખ્યા. એટલે એમનો મતક બાળક છે, ધીર પણ છે, ધનુર્ધર છે ને અનેક ગુણોથી યુક્ત પણ છે. એવા આ બાળકો છે રામ ને લક્ષ્મણ. શૂરપંખા એમ કહે છે અતુલિત બલ પ્રતાપ દૌ ભ્રાતા ખલબદ રથ સુર મુનિ સુખ દાતા. બે ભાઈઓનું બળ અને પરાક્રમ અતુલનીય છે. મતલબ તુલના ન થઈ શકે એવું બળ અને પરાક્રમ રામ અને લક્ષ્મણ રાખે છે. એના બળ અને પરાક્રમનું શું વર્ણન કરવું, કોઈ વર્ણન નથી. કે દુષ્ટોના વધ કરવામાં એ લાગેલા છે અને દેવતા અને મુનિઓને સુખ દેવા વાળા છે. દેવતા અને ઋષિ મુનિને પોતાના ચરિત્ર દ્વારા, પોતાના ભાવ દ્વારા, પ્રેમ દ્વારા સુખ આપે છે રામ, અને દુષ્ટોનો વિનાશ કરે છે. હે રાવણ, એ તારી લંકાનો વિનાશ કરે એ પેલા સાવધાન થઈ જાય છે, અને એના તરફ તું કઈક ધ્યાન દે, નકર એ વિનાશ કરી નાખશે. આમાં દેવતાઓને એને રામ સુખદાયક એટલે છે કે દર્શનથી સુખ દે છે, અને બળ પરાક્રમથી રાક્ષસોને આગા રાખીને ઋષિઓ પાસે ભજન કરાવે છે, અને ઋષિઓને ભજનનું પણ સુખ આપે છે. આમ રામ અને લક્ષ્મણ બધાને સુખદાયી છે. દુષ્ટોથી પણ સુખદાયી છે, દર્શનથી સુખદાયી છે, ક્યારેક રામ લક્ષ્મણ સત્સંગ કરતા હોય તો એ રીતે સુખદાયી છે, બધી રીતે સુખદાયી છે. તો આજે આપણો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.